અને હવે વાત વિદ્યાર્થીનીના શંકાસ્પદ મોત વિશે। સુરતના ઉમરપાડામાં વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત। આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી હતી આ વિદ્યાર્થીની। માથાનો દુખાવો થયા બાદ દવા પી ઊંઘી હોવાનો દાવો છે। વિદ્યાર્થીનીના શરીર પર ઈજાના નિશાન મળતા કેટલીક શંકાઓ પણ ઊભી થઈ છે। વિદ્યાર્થીનીને સારવાર માટે સુરત સિવિલમાં દાખલ કરાઈ હતી। શરીર પર લોહીની ગાંઠ જામી ગઈ હોવાનું પણ સ્પષ્ટ દેખાયું। પરિવારે પોતાની દીકરીના મોત પર શંકા ઊભી કરી છે। પોલીસે હાલ આ સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી છે। અમને બોલાવ્યા પછી છોકરી બેવસ પડી હતી। પછી અમે દવાખાને લઈ ગયેલા, બેવસમાં જ હતી એટલે પછી ઉમરપાડાથી માંડવી આવ્યા, માંડવીથી બારડોલી આવ્યા। શું થયું હતું છોકરીને? કઈ શું મરવાનું કારણ પૂછ્યું? કોઈ મારેલું એવું છે મારે છોકરીને, પગમાં હાથમાં ને એવું કાળું થઈ ગયેલું છે। કોને માર્યું છે? શું લાગ્યું? મને તો સ્કૂલવાળા પર એવું લાગે છે। મોત પર અમને શંકા છે, તો કઈ ફોરેન્સિક લેબની 5 ડોક્ટરો લઈને અમને રિપોર્ટ એકદમ ચોક્કસપણે મળે, અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે। કયા કારણસર મોત થયું છે? કઈ રીતે કારણ અમને એવું કારણ તો માર્યા એવું લાગતું છે, એમના શરીર પર દાગ હોવાથી, પણ એમનો રિપોર્ટ હમણાં ફોરેન્સિક લેબમાં આવશે પછી એ રીતનું ખબર પડશે। કોના દ્વારા મારવામાં આવ્યું? માર તો હમણાં સ્કૂલમાંથી કઈ વોર્ડન દ્વારા બી કઈ એવું કરવામાં આવતું હતું એવું સ્કૂલમાં સાંભળવા મળેલું છે। અમને તારીખ 2 સાંજે જણાવવાનું અમને એવું મળ્યું। સાંજના ટાઈમે છોકરીનું માથું દુખતું હતું તો એ લોકો દવાખાને લઈ ગયા, તો ત્યાંથી દવાખાને લઈ ગયા એટલે ઉમરપાડાથી ગોવટ ગામ 1 કિલોમીટર બી નહીં થતું, તો વાલીઓને એ લોકોએ જાણ નહીં કરી, તો એ લોકોએ વાલીઓને જાણ નહીં કરી તે જ દિવસે નાઇટમાં છે ને આવી ઘટના થઈ કે તમારી છોકરી છે ને કે કંઈ એમ તેમ થઈ ગયેલું છે, એટલે તેમના માટે છે ને તમે આવી જાઓ એમ કરીને અમારા પર ફોન આવ્યો 3:30 વાગે નાઇટમાં। એટલે બેદરકારી છે હોસ્ટેલની સ્ટાફની, અને તે લોકો પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને અમને ન્યાય મળવો જોઈએ। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત થયું છે, રહસ્યો અનેક છે, કોઈ સ્પષ્ટતા થઈ ખરા? બિલકુલ, સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્વાસ્થ્ય સંબંધિત બાબત હોય કે પછી સુરક્ષાની વાત આવે, તમામ બાબતોને લઈને ચિંતા ઉડી રહ્યા છે। કારણ કે ઉમરપાડાના જે ગોવત ગામ આવેલ છે, જે આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી જે 14 વર્ષીય સગીરાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું છે અને પરિવારજનો તરફથી ગંભીર આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે। પરંતુ આ સગીરાના મોતને લઈને પરિવારજનો પર જે આપ તૂટી પડ્યું છે અને જોઈ શકાય છે કે પરિવારની જે આંખોમાંથી જે અશ્રુ છે તે રૂકવાનું નામ નથી લઈ રહ્યા। સગીરાના શરીર ઉપરથી ઈજાના નિશાન પણ મળી આવ્યા છે અને તેને લઈને અનેક કુશંકાઓ છે તે ઉપજી રહી છે। પરિવારજનોએ આક્ષેપ એ પણ કર્યા છે કે વિદ્યાર્થીનીને ટોર્ચરિંગ કરી અને માર મરાયો હોઈ શકે છે, જે તપાસનો વિષય બની રહી છે। સૌપ્રથમ તો હાલ જે વિદ્યાર્થીનીના કાકા આપણી જોડે ઉપસ્થિત છે, સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? દશરથભાઈ વસાવા। દશરથભાઈ, જણાવજો કઈ રીતની ઘટના બની હતી ને આપને શું જાણકારી આપી, કેટલા વાગે ને આ ઘટનાની અંદર શું માનો છો ખરેખર સગીરાના મોત કઈ રીતે થઈ હોય? એ તો એ લોકોને બેદરકારીના હિસાબે અમને લાગતું છે। શું થયું હતું? એટલે બેભાન હાલતમાં અમને મળી આવેલી, એટલે અમે દવાખાને લઈ ગયેલા, એટલે ત્યાર પછી દવાખાને લઈ ગયા એટલે સ્પોટ થઈ ગયેલા છે, એટલે અમને ન્યાય મળવો જોઈએ એવી અમારી વિનંતી છે। કઈ રીતે મોત થયું છે જાણવાનું એટલે જ અમારે જાણવાનું છે કે માર માર્યો છે એવું લાગતું છે, દાગા પડેલા છે પગમાં ને કાળા, એટલે અમારે બધું જાણવું છે, એટલા વાત કરતા છે અમે। બિલકુલ, અન્ય સંબંધી પણ ઉપસ્થિત છે। આપનું નામ? મણીલાલ વસાવા। શું કહીશું, આ ઘટના કઈ રીતે જોઈ રહ્યા છો? ઘટના સતત સ્કૂલની બેદરકારીના હિસાબે થયેલી છે એવું જાણવા મળે છે। રાતના લગભગ 9 વાગ્યાના આજુબાજુ છોકરીની તબિયત બગડે છે
અમને સવારે 4 સાડા 4 વાગે જાણ કરેલ છે એ લોકોએ ને અમે જઈએ છીએ ત્યાં સુધી છોકરી એકદમ બેભાન હાલતમાં જોવા મળેલ છે. ત્યાંથી અમે દવાખાને લઈ જઈએ છીએ. શરીર પર ઈજાના નિશાન મળ્યા છે, શું સંકેત આપ? એમનું મારવામાં આવેલું છે એવું લાગે છે. એમના દાગા જોઈને અમને એવું લાગે છે એમને ટોર્ચર કરવામાં આવેલા છે. લગભગ 3-4 દિવસ પહેલાં બી એવું થયું હોય, કારણ કે એમને સાંજે એમનું માથું દુખતું છે અને અમને સવારે ખબર પડે છે તો અમને બેભાન અવસ્થામાં જોવા મળે છે, એટલે અમને શંકાસ્પદ છે. માતા શું કહી રહી છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? સંગીતાબેન. યશવીએ આપને કયો દિવસ કોલ કરી કંઈ જણાવ્યું હતું? નથી જણાયું. જ્યાં અભ્યાસ કરતી હતી ત્યાં કોઈ ટોર્ચરિંગ કરવામાં આવતું હોય કે પછી તબિયત સારી ન હોય તેવું કંઈ જણાવ્યું હતું? નથી જણાયું મને. શું લાગી રહ્યું છે પછી મારા છોકરીને મારપીટ કર્યું એવું લાગે છે મને. યાર પછી મગજવાળું વાગી ગયું હોય મારા છોકરીનો, એટલે મત થઈ ગયું. તો જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે જે સગીર વયની કિશોરી છે તેને મારવામાં આવ્યો હોઈ શકે છે તેવા ગંભીર આરોપ સીધા અહીં કરવામાં આવી રહ્યા છે. સમાજના આગેવાનો પણ એ ઉપસ્થિત છે, તેઓ જોડે પણ વાત કરીશું. આપનું નામ? મારું નામ હિતેશ શંકરભાઈ મુડર, જે આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ છું. અને આજે ગઈકાલે એક યુવા ટાઈગર્સના અધ્યક્ષ મનીષભાઈનો ફોન આવ્યો હતો કે હિતેશભાઈ ડેડ બોડી સુરત આવી છે અને આ રીતના કંઈ ઘટના ઘટી છે, જેથી કરીને હું રાત્રે પીએમ રૂમ પર આવ્યો હતો. પરિવારની અમે મુલાકાત લીધી હતી અને પરિવારની મુલાકાત પછી અમે પીએમમાં રૂમમાં જઈને જ્યારે છું આપણે જે બાળકી છે અમારી વિદ્યાર્થી એમની બોડી જોઈ હતી. એના પગના ભાગે અને ઘૂંટણના ભાગે અને પાછળના ભાગે એકદમ લોહી બાજી ગયા નિશાન છે. પરિવારને જ્યારે અમે પૂછ્યું હતું ત્યારે પરિવારે કીધું છે કે 9 સાડા 9 વાગે છોકરીને કંઈક માથું દુખતું હતું એવી પ્રાથમિક માહિતી મળી હતી. અને હોસ્ટેલના ત્યાંના જે તંત્રના જે લોકો છે એ લોકો એમને ડાયરેક્ટ દવાખાને લઈ ગયા હતા. કોઈ પ્રાઇવેટ કે સરકારી કોઈ હોસ્પિટલ લઈ ગયા ખબર નહીં, પણ એમની પાસે દવા છે. એ દવા પીવડાવ્યા પછી છોકરી સૂઈ ગઈ હતી એવું જણાવે છે પરિવારવાળા. અને સૂઈ ગયાના સવારે 4 કે 5 વાગે એમની પર કોલ આવે છે છાત્રાલયમાંથી કે તમારી છોકરી આ જગ્યાએથી મૃત કે બેભાન અવસ્થામાં મળી છે. અને ત્યાંના તંત્રની એટલી બેદરકારી છે કે છોકરીને હોસ્પિટલ લઈ જવા માટે 108ની પણ બોલાવીને એ લોકોએ તસલ્લી નથી લીધી. આ લોકો બાઇક ઉપર એમને બારડોલી લાવ્યા છે અને બારડોલીના લોકોએ ત્યાં હોસ્પિટલમાં મૃત જાહેર કર્યા પછી અહીંયા સિવિલ હોસ્પિટલ લાવ્યા છે. એટલે અમારા તો આદિવાસી સમાજનો એક જ એ હેતુ છે કે તંત્રની પૂરેપૂરી બેદરકારી છે. આમાં હોસ્ટેલના જે પણ શિક્ષકો ત્યાંનો જે પણ જે પ્રશાસન છે તે બાળકોને સાચવે છે એની પણ પૂરેપૂરી બેદરકારી આવી રહી છે એવું અમને જણાવ્યું છે. આમાં બિલકુલ જવાબદારી ચોક્કસથી નક્કી થવી જોઈએ, કારણ કે જે પ્રમાણેના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે વિદ્યાર્થીનીને જ્યારે સારવાર હેઠળ ખસેડવામાં આવી ત્યારે 108ને પણ બોલાવવામાં આવી નહોતી. માત્ર મોટરસાઇકલ ઉપર વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડવામાં આવી, જે ખૂબ જ ગંભીર બાબત બનીને સામે આવી છે. જોકે આ તમામ બાબત છે તે હાલ તપાસનો વિષય માંગી લઈ રહી છે. આ ઘટનાની અંદર કોણ કસૂરવાર છે તે તપાસ બાદ જ બહાર આવી શકે છે. પરંતુ જે પ્રમાણેના વિદ્યાર્થીના શરીર ઉપરથી ઈજાના નિશાનો મળી આવ્યા છે તેના ઉપરથી ચોક્કસથી એક સંકેત તો સામે આવી રહ્યા છે કે વિદ્યાર્થીનીને મારી અને ટોર્ચરિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. જે તપાસના અંતે શું નવા ખુલાસા બહાર આવે છે અને પરિવારને ન્યાય આપવામાં આવે છે કે તે હવે જોવું રહ્યું. જી અને રાકેશ, જેવી રીતે તેમના પરિવારજનો જણાવી રહ્યા હતા કે તેને આની પહેલા પણ શાળામાં મારવામાં આવ્યો હતો, તેને લઈને કોઈ વિગતો મળી રહી છે આપની પાસે છે? પરિવારજનો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. પહેલા પણ આ પ્રમાણે કઈ વિદ્યાર્થીને ટોર્ચરિંગ કરવામાં આવ્યું હતું એવી કોઈ બાબત જણાવી હતી એણે? એ હોળી પર આવેલા તો એમનું કહેવાનું હતું કે મારે 10મા ધોરણમાં હોસ્ટેલ પર રહેવાનું નહીં, મને ત્યાં ટોર્ચર કરતા છે એવું અમને કહેતી હતી જ્યારે હોળીની રજા હતી ત્યારે. પછી અમારે એમને જોડે કંઈ વાત થઈ નહીં ને જ્યારે અમને આ અવસ્થામાં મળ્યા એમની જોડે અમને ફોન આવ્યો ત્યારે આ અવસ્થામાં, મને ક્યારે એમની જોડે વાત નહીં થઈ. પણ હોળી પર આવેલા ત્યારે એમનું કહેવાનું હતું કે મારે 10મા ધોરણમાં હોસ્ટેલ પર રહેવાનું નથી, ત્યાં હેરાન થતા છે એવું ટોર્ચર જેવા કરતા છે. દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી શું? ત્યાંના વોર્ડન પર કહેતા હતા અમને. પહેલાં બી આવી ઘટના બનેલી છે સ્કૂલમાં જ, 5 છોકરીઓને મારવામાં આવેલો. એમને ઘણી રીતે જે શિક્ષા એ પ્રકારે નહીં હોય, એમને હોદ પારમાં એમને શિક્ષા કરવામાં આવેલી, એમને બી હોસ્પિટલે ખસેડવામાં આવેલી છોકરીઓને. તો જે પ્રમાણે આપણે ચોંકાવનારી બાબત હાલ સાંભળી હશે કે હોળીના રજાના દિવસે વિદ્યાર્થીની ઘરે આવી હતી અને તે દરમિયાન જે આપવીતી જણાવી હતી કે ત્યાંના વોર્ડન દ્વારા પણ ટોર્ચરિંગ અને શિક્ષાત્મક કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. એટલે આ બાબત એક તપાસનો વિષય માંગી લે છે કે પરિવારજનો તરફથી આ કરાયેલા આક્ષેપો કેટલા તથ્ય છે તે તથ્યની તપાસ કરવી જરૂરી બની પડે છે. માત્ર એક વિદ્યાર્થી નહીં પરંતુ ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના હાલ પ્રકાશમાં આવી ચૂકી છે તેવું પરિવાર અને સંબંધીના લોકોનું કહેવું છે. ત્યારે
જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો. આપણી સાથે મંત્રી કુંવરજી હળપતિ જોડાઈ ગયા છે. કુંવરજીભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સુરતના ઉમરપાડામાં એક ઘટના બની છે જ્યાં વિદ્યાર્થીનીનું શંકાસ્પદ મોત થયું છે. આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીની ભણતી હતી, પરંતુ પરિવાર દ્વારા આક્ષેપો છે કે માર મારવામાં આવતો હતો અને ઈજાના નિશાનો પણ મળી આવ્યા છે. આપના પાસે શું વિગતો, આપને શું મળી છે વિગતો? મારી પાસે જે વિગત આવી છે તે મેડમ વાલીઓની કોઈ મારી પાસે ફરિયાદ આવી નથી, પણ રાતે કંઈક એમને માથાનો દુખાવો થયો અને દુખાવાને કારણે એમણે ટીકડી લીધી ને તેને કારણે કદાચ સવારમાં મોત નીપજ્યું એવું મારી પાસે માહિતી આવી છે. ખરેખર જો આવી કોઈ ઘટના બની હશે માર મારવાની, તો તટસ્થતાથી એની તપાસ કરીને જે દોષિત હશે એને અમે ચોક્કસ પ્રમાણે સજા કરીશું. જી, અને કુંવરજીભાઈ, પરિવાર દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે તંત્રની બેદરકારી પણ હતી, શાળા સંચાલકો તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું. તો આ બધા સામે આપની શું કાર્યવાહી, આપ દ્વારા શું પગલાં લેવામાં આવશે? જો તંત્રની નિષ્ફળતા હશે તે તંત્રની સામે પણ અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને તટસ્થતાપૂર્વક એની તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરીશ. જી કુંવરજીભાઈ, જોડાવા બદલ આભાર આપનો. શંકાસ્પદ મોત થયું છે આ વિદ્યાર્થીનીનું સુરતના ઉમરપાડામાં ઘટના બની છે. જો કે રહસ્ય બધું ઘેરાઈ રહ્યું છે. એક તરફ પરિવાર તરફથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે માર મારવામાં આવ્યો હતો અને આ ઘટના ઘટી હોઈ શકે.